તો આપણે છેલ્લે રાસાયણિક ગતિકી શાસ્ત્રમાં આપણે 2 પિરિયડોમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર અને અર્ધ આયુષ્ય સમયના સૂત્રોનો અભ્યાસ કર્યો હતો. એમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એક એક્ઝામ્પલ હતો જે આપણે સોલ્વ કરી નાખ્યો હતો. હવે આજે આપણે થોડાક દાખલા લઈશું કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના દાખલાઓનો અભ્યાસ કરીએ છીએ. બરાબર. એમાં મેં એક એક્ઝામ્પલ લખ્યો છે કે ભાઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા n બરાબર 1 ક્રમ એટલે પ્રથમ ક્રમ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય છે એમાં 96 મિનિટના અંતે પ્રક્રિયકનો 8મો ભાગ બાકી રહે છે. તો અર્ધ આયુષ્ય સમય શોધવાનો કીધો છે. ચલો, પ્રક્રિયા કઈ છે? પ્રથમ ક્રમની. શોધવાનો શું કીધો? અર્ધ આયુષ્ય સમય. તો અર્ધ આયુષ્ય સમય શોધવો હોય તો આપણે સૂત્રની અંદર શું જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 એટલે 0.693/k છે, એટલે વેગ અચળાંક શોધવો પડે. તો પહેલો આ દાખલામાં આપણે શું કરવું પડશે? k શોધવો પડશે. અને k બરાબર સૂત્ર છે આપણી પાસે કે k બરાબર સૂત્ર શું છે કે 2.303/t ઇન્ટુ log સાંદ્રતા R0 ડિવાઇડ સાંદ્રતા RT. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ એ પહેલાં આપણે સાંદ્રતા R0 તો રકમમાં આપી નથી, તો આપણે કેટલી લઈ લઈશું? 1મો ભાગ લઈ લઈએ. બરાબર. જ્યારે કોઈ પ્રારંભિક સાંદ્રતા તમને રકમમાં ન આપી હોય તો તમે 1 મોલર રૂપે એને લઈ શકો છો. હવે RTનું મૂલ્ય, RT T એટલે કેટલા મિનિટના અંતે? 96 મિનિટના અંતે. તો કેટલો ભાગ બની જાય છે? 1/8 ભાગ રહે છે. તો 96 મિનિટના અંતે પ્રક્રિયક કેટલો પડ્યો રહે છે? 8મા ભાગનો પડ્યો રહે છે. તો RTનું મૂલ્ય 1/8. બરાબર. T બરાબર, ચલો T બરાબર મૂલ્ય કેટલું છે? તો રકમમાં આપ્યું છે 96 મિનિટ આપણને આપેલી છે. તો હવે આ ત્રણેય મૂલ્યો આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો સૂત્ર થશે કે 2.303 ભાગ્યા T એટલે 96 ઇન્ટુ log, ચલો સાંદ્રતા R0 એટલે 1 અને RT એટલે 1/8. સાદરૂપ આપીએ 2.303 ભાગ્યા 96 ઇન્ટુ log કેટલો થશે? 8 થશે. કેમ કે છેદનો છેદ અંશમાં જાય એટલે log 8 થઈ જશે. હવે log 8નું મૂલ્ય આપણે જોઈ લઈએ તો 2.303 ગુણ્યા log 8નું મૂલ્ય થશે 0.9030 થશે અને ભાગ્યા 96. તો સાદરૂપ આપીએ તો કેલ્ક્યુલેશન આપણે કરીએ. ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ કે 2.303 ગુણ્યા 0.9030 ઇક્વલ ભાગ્યા 96 ધેન ઇક્વલ, ચલો મૂલ્ય કેટલું મળે છે? 0.0216 મળે છે. બરાબર. આટલું મૂલ્ય આપણને કોનું મળે છે? k બરાબર મળ્યું. ચલો k બરાબર આ મૂલ્ય મળી ગયું. હવે આપણે શું કરીશું? T1/2 શોધવું છે. તો T1/2 બરાબર પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે સૂત્ર છે 0.693/k. ચલો 0.693/k, k એટલે 0.0216. ચલો સાદરૂપ આપીએ તો 0.693 ભાગ્યા 0.0216 ધેન ઇક્વલ કેટલું મૂલ્ય થશે? તો T1/2 બરાબર મૂલ્ય થાય છે 32.08 મિનિટ. બરાબર. આટલું આપણને શું મળે છે? અર્ધ આયુષ્ય સમયનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. બરાબર. બીજો એક્ઝામ્પલ લઈએ, સેકન્ડ નંબર. કે બીજો એક્ઝામ્પલમાં કે એમ કહે છે કે ભાઈ n બરાબર 1 ક્રમ પ્રક્રિયામાં સાંદ્રતા
જે પ્રક્રિયક છે એની સાંદ્રતા તો 6 મોલરથી 3 મોલર થવા 6 મોલરથી 3 મોલર થવા કેટલો સમય લે છે? 40 મિનિટ લાગે. જ્યારે તે જ પ્રક્રિયામાં આ જ પ્રક્રિયામાં 12 મોલરથી 6 મોલર થવા ખાલી જગ્યા મિનિટ લાગે. ચલો આ એક બીજો એક્ઝામ્પલ છે કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા 6 મોલરથી 3 મોલર થવા માટે 40 મિનિટ લાગે છે અને આ જ પ્રક્રિયામાં જો સાંદ્રતા 12 મોલરથી 6 મોલર થાય તો કેટલા મિનિટ લાગે? તો એ આપણે શોધવું છે. ગણતરી કરવી હોય તો ગણતરી કરવા માટે સૌથી પહેલાં તો જે આપણને સ્ટેપ આપ્યું છે કે પ્રારંભિક સાંદ્રતા R0 કેટલી આપી છે? 6 મોલર. અંતિમ સાંદ્રતા RT કેટલી આપી છે? 3 મોલર. અને T બરાબર આપણને મૂલ્ય કેટલું આપ્યું છે? 40 મિનિટ આપેલું છે. તો આનો ઉપયોગ કરી અને પહેલાં શું શોધી નાખીએ? કેનું મૂલ્ય શોધીએ તો કે બરાબર 2.303 બાય ટી ઇન્ટુ લોગ સાંદ્રતા R0 ડિવાઇડ સાંદ્રતા RT. ચલો મૂલ્યો મૂકી દઈએ તો 2.303 ભાગ્યા 40 ગુણ્યા લોગ 6 ભાગ્યા લોગ 3 એટલે 2.303 ગુણ્યા લોગ કેટલો થશે? 2 થશે અને ભાગ્યા 40. ચલો સાદરૂપ આપો તો કે બરાબર 2.303 લોગ 2નું મૂલ્ય 0.3010 ભાગ્યા 40. ચલો એનું સાદરૂપ 0.693 ભાગ્યા 40 કેટલું મૂલ્ય મળશે? તો કે બરાબર 0.173 મળી ગયું. બરાબર. તો પહેલી જે ભાગ આપ્યો તો પ્રક્રિયાનો એના મૂલ્યો ઉપરથી આપણે શું શોધ્યો? કે શોધ્યો. હવે સેકન્ડ પાર્ટ કે સેકન્ડ પાર્ટમાં ફરીથી 12 મોલરમાંથી કેટલા મોલર થાય છે સાંદ્રતા? 6 મોલર. બરાબર. તો નેક્સ્ટ પાર્ટ હવે પ્રારંભિક સાંદ્રતા કેટલી કીધી? 12 મોલર. અંતિમ સાંદ્રતા કેટલી કીધી? 6 મોલર. અને એ વખતે ટી કેટલો કરવાનો છે? શોધવાનો છે. તો એ વખતે આપણે કે બરાબર તો કે તો શું છે? વેગ અચળાંક છે. તો કેનું મૂલ્ય આપણે બધી જગ્યાએ કેવું હોય? એક સરખું હોય. એ કોઈ દિવસ બદલાય નહીં. ફરીથી હવે ટીને કરતાં કરીને સૂત્ર મૂકી દઈએ તો 2.303 ભાગ્યા કે લોગ સાંદ્રતા R0 ભાગ્યા સાંદ્રતા RT. મૂલ્યો મૂકીએ 2.303 ભાગ્યા કે બરાબર 0.173 ગુણ્યા લોગ 12 ભાગ્યા 6. સાદરૂપ આપીએ 2.303 આ લોગ 2 થશે. આ રહ્યું 12 ભાગ્યા 6 એટલે અને લોગ 2 એટલે 0.3010 અને ભાગ્યા કેનું મૂલ્ય 0.173. તો સાદરૂપ આપીએ તો 0.693 ભાગ્યા 0.0173 ધેન ઇક્વલ કેટલું મળે છે? તો ટી બરાબર કેટલો સમય મળે છે? 40 મિનિટ મળે છે. બરાબર. આ દાખલો આપણે મોઢે પણ ગણી શકીએ. કેમ કે શરૂઆતમાં સાંદ્રતા શું આપી અને પછી શું આપી? તો તમને શું કીધું શરૂઆતમાં? તો રકમમાં સાંદ્રતા કીધી છે કે 6માંથી 3 મોલર એટલે અડધી થઈ ગઈ. અડધી થાય એટલે 40 મિનિટ. ફરીથી 12 મોલરમાંથી 6 મોલર એ પણ અડધી થઈ ગઈ. ખ્યાલ આવી ગયો કે પહેલાં સાંદ્રતા 6માંથી 3 એટલે અડધી થઈ. ફરીથી 12માંથી 6 એટલે ફરી પાછી અડધી થઈ. તો અડધી થાય એટલે મિનિટ કેટલો સમય રહે? 40 મિનિટનો જ સમય જોવા મળતો હોય છે. બરાબર. એના પછી આપણે એક નેક્સ્ટ બીજો દાખલો લઈએ. ચલો નેક્સ્ટ દાખલો બીજો લઈએ આપણે. તો બીજો દાખલો આપણે
કયો લઈશું? ઓકે, ચલો હવે દાખલો લઈએ. બરાબર, કે ભાઈ દાખલો શું કહે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા n બરાબર 1 ક્રમમાં આ જે પ્રક્રિયા થાય છે તો n બરાબર 1 ક્રમમાં પ્રક્રિયકની સાંદ્રતા કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા 1 કલાકમાં કેટલા સમયમાં? 1 કલાકમાં 25% ઓછી થાય છે તો તેનો T1/2 કેટલો? બરાબર, તેનો T1/2 કેટલો? કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 1 કલાકમાં 25% જેટલી ઓછી થાય છે તો એ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કેટલો? તો જો આવે જ્યારે ટકાવારીનો કોઈ દાખલો હોય તો પહેલું તો આપણે નોંધણી કરતાં શીખવાનું કે ભાઈ સમય કેટલો આપ્યો તો 1 કલાક, તો ટી બરાબર મૂકી દો 1 કલાક. બરાબર, આપણે એને કોઈ ફેરવવું નથી, કલાકને કલાકમાં જ રાખીશું એટલે T1/2નો પણ એકમ કયો આવશે? કલાકમાં જ આવશે. હવે અહીંયા જુઓ કે 25% ઓછી થઈ, એનો મતલબ કે 25% ભાગ પડ્યો રો કહેવાય. બરાબર, એટલે હંમેશા અહીંયા આ જ્યારે સોલ્વ કરતા હોઈએ કે ભાઈ R0 તો R0નું મૂલ્ય હંમેશા કેટલું લેવામાં આવે છે? તો જો કે R0 હંમેશા 100% હોય. કેટલો હોય? 100%. ટકામાં કે ત્યારે પ્રારંભિક સાંદ્રતા પ્રક્રિયકની કેટલી હોય? 100% હોય. એટલે 100% હોય એટલે તમે 100% દૂર કરો એટલે 100/100 એટલે કેટલી થઈ ગઈ? 1 મોલર થઈ ગઈ. ક્લિયર? ખ્યાલ આવી ગયો કે પ્રક્રિયકની સાંદ્રતા ગમે તેટલા ટકા ઓછી થાય કે ઘટે એવું કંઈ પણ કહ્યું હોય તો એનો મતલબ ટકામાં હોય તો પ્રારંભિક સાંદ્રતા ટકામાં કેટલી કહેવાય? 100%. તો એ પ્રમાણે આપણને કેટલી મળે પ્રારંભિક સાંદ્રતા? 1 મોલર. અને RTનું મૂલ્ય, ચલો RT એટલે કેટલી થાય છે? 25%. 25% એટલે 25/100 તો કેટલી થઈ જશે? 0.25 મોલર થઈ જશે. રાઈટ? તો આ પદ્ધતિ કરવાની, ટકા આપ્યા હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો. હવે આપણે કે શોધી નાખીએ. T1/2 શોધવા માટે કે જોઈએ તો કે બરાબર 2.303/T log સાંદ્રતા R0 સાંદ્રતા RT. મૂલ્ય મૂકી દઈએ 2.303/T. T એટલે કેટલો થશે? 1 કલાક ઇન્ટુ log, ચલો આનું મૂલ્ય 1/0.25. ચલો સાદરૂપ આપો 2.303/1 અને 1/0.25. ચલો 1/0.25 ધ્યાન ઇક્વલ કેટલું થાય? 4 થાય છે. તો log 4. ચલો log 4નું મૂલ્ય મૂકીએ 2.303 ગુણ્યા log 4નું મૂલ્ય થશે તો log 4 બરાબર થશે તો 0.6020 થશે. બરાબર, 0.6020 થશે. ચલો મૂલ્ય મૂકી દીધું. હવે ગુણાકાર 2.303 ગુણ્યા 0.6020 ધેન ઇક્વલ 1.386. ચલો કે બરાબર કેટલો મળ્યો? 1.386 પ્રતિ કલાક મળી ગયો. તો હવે કે મળી ગયો. બરાબર, ખ્યાલ આવી ગયો. તો ટકાવારીના દાખલામાં પ્રારંભિક ટકા સાંદ્રતાના 100% હોય અને અંતિમ સમયે તો જે ટકા રકમમાં આપ્યા હોય એ અંતિમ સમય. ટકા દૂર કરવા માટે એને 100 વડે ભાગી નાખો એટલે 1 મળ્યો R0, RT 0.25 મળ્યા. સાદરૂપ આપ્યું કે મળ્યો 1.386. હવે એના T1/2ના સૂત્રમાં મૂકી દઈએ કે therefore T1/2 બરાબર તો 0.693 કે તો 0.693 1.386 તો 0.693 ધેન ઇક્વલ આપણને T1/2 કેટલો મળે છે? 0.5 કલાક એટલે અડધો કલાક કહેવાય. કેટલો કહેવાય?
0.5 કલાક એટલે કેટલો કહેવાય? અડધો કલાક આપણને શું મળે છે? T½ નું મૂલ્ય પ્રાપ્ત થાય છે. ક્લિયર? બરાબર. ચલો એના પછી આપણે નેક્સ્ટ બીજો એક દાખલો લઈએ. એ ભાઈ બીજો દાખલો છે કે તમારી ચોપડીમાં લગભગ આપેલો છે. ચોપડીમાં પણ તમને આપેલો છે કે એમ કે છે, ચોપડીના સ્વાધ્યાયમાં આપેલો છે આ દાખલો કે n બરાબર 1 ક્રમની પ્રક્રિયા માટે શું કરવાનું છે કે સાબિત કરો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય 90% પ્રક્રિયા પૂર્ણ થવાના સમય કરતાં બમણો છે. બરાબર. આવું આપણે સાબિત કરવાનું છે. શું કહે છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય 90% જે પ્રક્રિયા પૂર્ણ થાય એના સમય કરતાં કેવો છે? બમણો છે. એવું આપણે સાબિત કરવું છે. તો આ દાખલામાં આપણે સાબિત કરવા માટે બે ભાગમાં સાબિત કરીશું. તો પહેલાં આપણે શું શોધી નાખીશું? T99% શોધી નાખીએ. જે ટી શોધીશું સમય એ કેટલો? 99% પ્રક્રિયા માટેનો. અને બીજો ટી શોધી નાખીએ 90% પ્રક્રિયાનો સમય શોધી નાખીએ. રાઈટ? બરાબર. પછી બંનેની સરખામણી કરીએ. ચલો તો એ શોધવા માટે સૌથી પહેલાં R0, તો મેં ટકા કીધું ત્યારે 100% લઈ લેવાનો. R0 કેટલો લેવાનો? 100%. ચલો 100% લો એટલે કેટલો મળે? 1 મળે. જે તમને શીખવાડે તમે શીખી ગયા. ટકા દૂર કરવા હોય તો એને 100 વડે ભાગી નાખો. પછી RT કેટલો છે? 99%. તો કેટલો મળશે? 0.99 મળશે. ચલો મળી ગયો. આરે હવે જુઓ તમે, હવે અહીંયા T99%નું મૂલ્ય શોધવા માટે તો 2.303 ભાગ્યા K log સાંદ્રતા R0 ડિવાઇડ સાંદ્રતા RT. ચલો 2.303 ભાગ્યા K તો સરખો હોય બંનેમાં એટલે એનો એ મૂકી રાખીશું log. ચલો log R0 એટલે 1 ભાગ્યા પેલા 0.99. ચલો 1 ભાગ્યા 0.99 તો આપણે મૂલ્ય કેટલું મળશે? 1 મળે છે. તો 2.303. બરાબર. તો બોલપેન પૂરી થઈ ગઈ છે. એક જ મિનિટ ચાલુ રહેશે વિડીયો. બોલપેન લાવો. ચલો 2.303 ભાગ્યા K અને log કેટલો થશે? 1 થશે. બરાબર. log 1 થાય છે. તો અહીંયા આપણને તો 0.99 1 ભાગ્યા 0.99 એટલે log કેટલો થાય છે? 1.01 થાય છે. બરાબર. તો આનું મૂલ્ય શોધવામાં આવે. બરાબર. તો આનું જે મૂલ્ય શોધીએ છીએ તો એ કેટલું મળે છે? તો જો હું ડાયરેક્ટ મૂલ્ય મૂકું છું 8.606 ભાગ્યા K મળે છે. કેટલું? T99% બરાબર 4.606 ભાગ્યા K મળે છે. હવે એ જ રીતે T90% શોધીએ તો T90%માં R0 કેટલો લેવાનો? 90%માં 100% લેવાનો. એટલે કે અહીંયા સાંદ્રતા R0 100% એટલે 1 અને 90%માં આર્યો કેટલો થશે? 0.90 થશે. બરાબર. RT કેટલો મળશે? 0.90 મળે છે. તો T90% બરાબર. તો હવે એની અંદર આપણે સૂત્રમાં કિંમત મૂકીએ 2.303 K log ચલો R0 એટલે 1 ભાગ્યા 0.90. ચલો કેલ્ક્યુલેશન કરીએ. 1 ભાગ્યા 0.90 ધ્યાન ઇક્વલ 1.11 મળે છે. 2.303
ભાગ્યા કે log 1.11. હવે આનું આપણે સાદરૂપ ડાયરેક્ટ લખીએ છીએ થોડુંક, તો આનું સાદરૂપ આપણે લખીએ તો આપણને મૂલ્ય મળે છે 2.303 ભાગ્યા કે મળે છે. બરાબર, ચલો આ મૂલ્ય મળી ગયું. તો હવે જુઓ ટી 99% સમીકરણ કેટલું મળ્યું? 4.606 ભાગ્યા કે મળ્યું. અને ટી 90% કેટલું મળ્યું? 2.303 ભાગ્યા કે મળ્યું. હવે શું કરીએ? આ બંને સમીકરણનો ગુણોત્તર લઈ લઈએ. તો બંને સમીકરણનો ગુણોત્તર લેવામાં આવે તો તમે બંને સમીકરણનો ગુણોત્તર લઈ લો. ગુણોત્તર તો ટી 99% ભાગ્યા ટી 90%. બરાબર, તો એનો જે ગુણોત્તર છે તો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર આપણને કેટલો મળશે? તો ગુણોત્તરમાં ચલો ટી 99%નું મૂલ્ય 4.606 ભાગ્યા કે ભાગ્યા આનું મૂલ્ય 2.303 ભાગ્યા કે બરાબર સાદરૂપ આપતા કેટલું મળશે? 2 મળે. કે ઉડી જશે. 4.606 ભાગ્યા 2.303 એટલે એનું કેલ્ક્યુલેશન કેટલું મળે છે? 2 મળે છે. એટલે સાબિત થયું કે 99% વાળી પ્રક્રિયા એ કેટલી છે? 90% વાળી પ્રક્રિયા કરતાં બમણી એટલે કે 2 ગણી છે. એ અહીંયા સાબિત થાય છે. બરાબર, આ દાખલો તમારા ચોપડીના સ્વાધ્યાયનો દાખલો છે. બરાબર, હવે આપણે તમારા ચોપડીના સ્વાધ્યાયની અંદર બીજા 2 દાખલા જે છે કે જેમાંથી એક દાખલો જે તમારે બંને દાખલા મોસ્ટ આઈએમપી છે, જે બોર્ડની એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલા છે. તો એવા 2 દાખલા અને એક બીજો એક એક્સ્ટ્રા એટલે નેક્સ્ટ પીરિયડમાં બીજા 3 મોસ્ટ આઈએમપી દાખલા લઈશું અને તમારા પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાના દાખલા અહીંયા પૂરા કરીશું. બરાબર, અને ત્યાર પછી આપણે અર્હેનિયસના ઇક્વેશનની શરૂઆત કરીશું અને એની ઉપર આધારિત ચોપડીનું એક ઉદાહરણ આમ તમારે કપાઈ ગયું છે અભ્યાસક્રમમાં પણ આપણે ટોપિક લઈ લઈશું. ઓકે, તો નેક્સ્ટ પીરિયડમાં આપણે નવા એક્ઝામ્પલ સાથે મળીશું.